વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। ચેપ્ટર નંબર 9 ની અંદર મિત્રો આજે આપણે જોઈએ મત્સ્ય ઉદ્યોગ એટલે કે ફિશરીઝ। તો પ્રશ્ન છે મત્સ્ય ઉદ્યોગ વર્ણવો। મત્સ્ય ઉદ્યોગમાં કવચ યુક્ત જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ તથા અન્ય જલીય પ્રાણીઓને પકડવા, તેના પર પ્રક્રિયા કરવી અને તેનું વેચાણ કરવું જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે। હવે મિત્રો તો આ એક મત્સ્ય ઉદ્યોગની વ્યાખ્યા થઈ કે મત્સ્ય ઉદ્યોગમાં શું કરવામાં આવે, બરાબર? તો કે કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ તથા અન્ય જલીય પ્રાણીઓને પહેલા તો પકડવાના, પછી પ્રક્રિયા કરવી અને તેનું જરૂરિયાત વાળા સ્થળોએ વેચાણ કરવું, આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે। આપણી વસ્તીનો મોટો ભાગ મત્સ્ય, તેની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા, કરચલા, લોબસ્ટર એટલે કે સાંઢો, ખાદ્ય છીપ વગેરે પર ખોરાક માટે આધારિત છે। એટલે એવું કહેવા માંગે છે કે આપણી વસ્તીનો જે મોટા ભાગના લોકો છે એ મત્સ્ય અને મત્સ્યની જેવા અન્ય કેટલાય પ્રાણીઓ છે જેવા કે ઝીંગા, કરચલા, લોબસ્ટર એટલે કે સાંઢો, છીપ વગેરે પર ખોરાક માટે આધારિત છે, એટલે કે વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। પછી અગત્યની વાત છે કટલા, રોહુ અને સામાન્ય તળાવની માછલી જેને કોમન કાર્પ કહેવામાં આવે છે એ મીઠા પાણીની માછલી છે, બરાબર મિત્રો? મીઠા પાણીની માછલી નામ યાદ રાખવાના છે, કટલા, રોહુ અને સામાન્ય તળાવની માછલી જેને કોમન કાર્પ કહેવામાં આવે છે, જે મીઠા પાણીની માછલી છે। એમસીક્યુ માટે ખાસ અગત્યનો પોઈન્ટ છે। પછી હિલ્સા, સાર્ડિન અને મેકેરેલ અને પોમ્ફ્રેટ, બરાબર છે? હિલ્સા, સાર્ડિન, મેકેરેલ અને પોમ્ફ્રેટ જે દરિયાઈ માછલીઓ છે, મતલબ કે ખારા પાણીની માછલીઓ છે। તો નદી તળાવની જે માછલીઓ હોય મિત્રો એ મીઠા પાણીની વસવાટની માછલીઓ કહેવાય છે અને દરિયાઈ માછલીઓ છે એ ખારા પાણીની માછલીઓ છે। હિલ્સા, સાર્ડિન, મેકેરેલ અને પોમ્ફ્રેટ છે એ ખારા પાણીની એટલે કે દરિયાઈ માછલીઓ છે। તો આ બે પોઈન્ટ છે એ એમસીક્યુ લક્ષી ખાસ છે, એ તમારે યાદ રાખવાના કે ભાઈ મીઠા પાણીની માછલી અથવા નદી, તળાવ કે સરોવરની માછલીઓ કઈ કઈ છે? તો કે કટલા, રોહુ અને સામાન્ય તળાવની માછલીઓ જે મીઠા જળની માછલી કહેવાય। હિલ્સા, સાર્ડિન, મેકેરેલ, પોમ્ફ્રેટ છે દરિયાઈ માછલીઓ છે। નેક્સ્ટ પોઈન્ટ છે ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે, એટલે કે ભારતીય ઇકોનોમી છે એમાં મત્સ્ય ઉદ્યોગનું અગત્યનું સ્થાન છે। દરિયા કિનારાના રાજ્યોના લાખો માછીમારો અને ખેડૂતોને તે આવક અને રોજગાર પૂરો પાડે છે। એટલે મિત્રો જાણો છો કે જે દરિયાકાંઠાના દેશો છે, દરિયાકાંઠાના રાજ્યો છે, તો એના જે લોકો છે, લાખો લોકો, માછીમારો અને ખેડૂતો જેને દરિયાઈ ખેડૂતો કહેવામાં આવે છે, તે આવક અને રોજગાર છે એ આ માછીમારનો મત્સ્ય ઉદ્યોગનો ધંધો છે કેટલાય લોકોને આવક અને રોજગાર પૂરો પાડે છે। ઘણા લોકો માટે તે એકમાત્ર આવકનું સાધન છે, બીજો કોઈ વ્યવસાય ન હોય, દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં કે રહેતા હોય જ્યાં બીજો કોઈ ઉદ્યોગ ધંધો ન હોય, બરાબર? તો એવા લોકો માટે આ એકમાત્ર આવકનું સાધન છે। વધતી જતી માંગને પહોંચી વળવા માટે, તેનું ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ઉદ્યોગમાં વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે જોઈએ છે કે ભાઈ દેશની અંદર દિન પ્રતિદિન વસ્તી છે વધતી જાય છે, એટલે ખોરાકની જરૂરિયાતને વધારવા માટે, ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ઉદ્યોગમાં પણ વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને મત્સ્ય ઉત્પાદન પણ વધે અને ખોરાક તરીકે જરૂરી માછલીઓ છે પૂરી પડે છે।
દાખલા તરીકે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન દ્વારા મીઠા જળ અને દરિયાઈ જળ બંનેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન વધારી શકાય છે. એટલે કે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન પ્રોજેક્ટ દ્વારા મીઠા જળ અને દરિયા જળ બંનેની અંદર, ખારા પાણીમાં અને મીઠા પાણીમાં બંનેમાં જલીય વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન છે વધારી શક્યા છે. તેના દ્વારા મત્સ્ય ઉદ્યોગ વિકાસ પામ્યો છે, જેનાથી સામાન્ય રીતે દેશને અને ખાસ કરીને ખેડૂતોને સારી એવી આવક થઈ છે કે જે આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, બરોબર છે, એમને સારી એવી આવકનો સ્ત્રોત એક ઊભો થયો છે. હવે આપણે નીલ ક્રાંતિ વિશેની વાત કરવા લાગ્યા છીએ. હરિયાળી ક્રાંતિની જેમ તેને પણ એ જ બાબતો લાગુ પડે છે. હવે મિત્રો અહીંયા બે શબ્દો આવ્યા, એક નીલ ક્રાંતિ અને એક હરિયાળી ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિ વિશે કદાચ તમને ખ્યાલ હશે કે આજના આધુનિક આ ખેતીવાડીના સમયની અંદર રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સંકરિત વનસ્પતિની જાતોના બીજનું વાવેતર કરવામાં આવે છે અને આધુનિક ટેકનોલોજી સજ્જ સાધનોથી ખેતીવાડી કરવામાં આવે છે. જેનાથી શું થયું કે ભાઈ પરંપરાગત જે વર્ષોથી દેશી પદ્ધતિથી જે ખેતી થતી હતી એના કરતા 3 ગણું વનસ્પતિના પાકનું ઉત્પાદન છે વધ્યું, બરાબર છે, અને વધતી વસ્તીને ખોરાકની જરૂરિયાતને પૂરી પાડવા માટે, બરાબર છે, અત્યારે સાયન્સ ટેકનોલોજી છે સક્ષમ બન્યું છે. તો ખેતીવાડીની અંદર આ બાબતને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે, બરાબર. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના છંટકાવથી ઉપયોગ કરવાથી વનસ્પતિનું ઉત્પાદન, પાકનું ઉત્પાદન જે 3 ગણું વધ્યું છે, બરાબર છે. તો આ બાબતને અત્યારના સમયમાં શું કહેવામાં આવે છે? હરિયાળી ક્રાંતિ ગણવામાં આવે છે. ઓકે, પણ આ નીલ ક્રાંતિ એટલે શું મિત્રો? તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આજે મત્સ્ય ઉદ્યોગ છે એ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગથી મત્સ્ય સંવર્ધન અને જળ સંવર્ધન જેવી પદ્ધતિઓના ઉપયોગથી અનેક ગણો વધારવામાં આવે છે અને જરૂરિયાત મુજબનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. પછી સંકર જાતો પણ એની અંદર કેટલી ડેવલપ કરવામાં આવે છે સંવર્ધકો દ્વારા, અને નવી નવી સારું માંસ, વધારે માંસ આપતી મત્સ્ય છે પણ ઉત્પાદિત કરવામાં આવે છે. તો આવી રીતે મત્સ્ય ઉદ્યોગમાં જે ક્રાંતિ થાય છે એને નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, અને ખેતીવાડીમાં જે ક્રાંતિ થાય છે વધુ ઉત્પાદન કરીને એને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે, બરાબર મિત્રો. તો આ બે શબ્દો. તો હવે આપણે નીલ ક્રાંતિ વિશે વાતો કરવા લાગ્યા છીએ. હરિયાળી ક્રાંતિની જેમ તેને પણ એ જ બાબતો લાગુ પડે છે. તો આ થાય મિત્રો ફિશરીઝ એટલે કે મત્સ્ય ઉદ્યોગની વાત. હવે આપણે વાત કરવાના છે વનસ્પતિ સંવર્ધન એટલે કે પ્લાન્ટ બ્રીડિંગ. તો પ્રશ્ન છે વનસ્પતિ સંવર્ધન એટલે કે પ્લાન્ટ બ્રીડિંગ વર્ણવો. પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પન્ન થાય છે. તો એ શું કહે છે? પારંપરિક ખેતી એટલે વર્ષોના વર્ષોથી જે જૂના પદ્ધતિથી જે ખેતી થાય છે, થતી આવતી હતી એને પારંપરિક ખેતી કહેવાય છે. અત્યારે જે આધુનિક ખેતી છે થાય છે, બરાબર છે, સુધારેલી જાતો, સુધારેલા બિયારણ, જેને આપણે સંકર જાતો કહીએ છીએ, ઓજારો બધા અદ્યતન, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, બરાબર. તો આ બધી અદ્યતન ટેકનોલોજીથી ખેતી થાય છે, એ આધુનિક ખેતી છે. જ્યારે વર્ષો પહેલા ખેડૂતો છે જાત મહેનતથી સાદી જે પદ્ધતિથી ખેતી કરતા, દેશી બિયારણ છે વાપરતા, બરોબર છે, તો એ પરંપરાગત ખેતી કહેવામાં આવતી. તો પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પન્ન થાય. જૈવભાર એટલે કે ખોરાક આ સીમિત માત્રામાં ઉત્પન્ન થતો, મતલબ કે મર્યાદામાં ઉત્પન્ન થતો, ઓછો ઉત્પન્ન થતો. કારણ કે પરંપરાગત જાતો હોય છે એ કાંઈ અત્યારે હરિયાળી ક્રાંતિની જેમ અનેક ગણું ઉત્પાદન આપવા માટે કેપેબલ નહોતી, એટલે ત્યારે ઓછું ઉત્પાદન થતું એમ. જો કે સારા મેનેજમેન્ટ દ્વારા
અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને ઉત્પાદનમાં વધારો કરવામાં કરી શકાય છે, પરંતુ તે અમુક મર્યાદામાં મર્યાદિત માત્રામાં જ થાય છે. તો એ શું કહે છે કે સારા મેનેજમેન્ટ દ્વારા ખેતીવાડીનું મેનેજમેન્ટ સારું હોય, બરોબર છે, સારી રીતે ખેતી કરતા હોય અને ભૂમિનો ક્ષેત્ર વિસ્તાર વધારીને, મતલબ જમીનને વધારીને, વેરાન જે જમીન પડી હોય, ઉપજાઉ ન હોય એવી જમીનને ખેડીને એમાં માટીનું પુરાણ કરીને, બરોબર છે, ખેતરનો વિસ્તાર, ભૂમિનો વિસ્તાર છે વધારીને, બરોબર, ઉત્પાદનમાં વધારો કરી શકાય, પરંતુ તે અમુક મર્યાદિત માત્રામાં જ થાય એમ. બરાબર છે. જમીન છે વધારવાની, ખેતર મોટું કરવાનું, તો એ જગ્યા હોય તો પોસિબલ થાય, અને એ રીતે અમુક માત્રામાં, અમુક મર્યાદાની અંદર જ થાય. બરાબર? ઓકે. નેક્સ્ટ પોઈન્ટ છે, એક તકનીકના રૂપમાં વનસ્પતિ સંવર્ધને મોટા પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. હા, તો શું કહે છે? એક તકનીકના રૂપમાં, એટલે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ વાત કરીએ તો વનસ્પતિ સંવર્ધને મોટા પાયે ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. વનસ્પતિ સંવર્ધનો થયા વૈજ્ઞાનિકો દ્વારા, સંવર્ધકો દ્વારા, જેથી કરીને નવા જે બીજ કહેવાય, સંકર જાતો છે, એ સંકર જાતો વિકસાવી અને એ ખેતીવાડી થવા માંડી, એટલે ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. હા, એટલે શું કીધું? તકનીકના રૂપમાં વનસ્પતિ સંવર્ધને મોટા પાયે ઉત્પાદન વધારવામાં શું કર્યું છે? મદદ કરી છે. હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે પાક ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતાઓને તો પ્રાપ્ત કરી શક્યા છીએ, પરંતુ તે ઉપરાંત આપણે નિકાસ કરવા પણ સક્ષમ બન્યા છીએ. તો હમણાં જ મિત્રો આપણે વાત કરી હરિયાળી ક્રાંતિની, કે ભાઈ હરિયાળી ક્રાંતિના ભાગરૂપે આધુનિક સમયની અંદર રાસાયણિક ખાતરોનો બહોળો ઉપયોગ થાય છે, જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ થાય છે, આધુનિક ટેકનોલોજી યુક્ત સજ્જ સાધનોનો ઉપયોગ થાય છે, સંકર જાતોના બીજ વપરાય છે. બરાબર? એટલે એને કારણે શું થયું છે? આપણે પાક ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતા, એટલે કે આપણા દેશની જે જરૂરિયાત છે, વસ્તીના પ્રમાણમાં જેટલા ઉત્પાદનની જરૂરિયાત છે એને તો પ્રાપ્ત કરી શક્યા છીએ, પરંતુ તે ઉપરાંત આપણે નિકાસ કરવા પણ સક્ષમ બન્યા છીએ. એટલે કે આપણી પાસે અત્યારે એટલું અનાજ કે અમુક બાબતો ઉત્પન્ન થાય છે, અમુક પાક, દાખલા તરીકે ચોખાની જાતો છે, બરાબર, કે જે દેશ અને વિદેશની અંદર પણ આપણે નિકાસ કરવા માટે સક્ષમ બન્યા છીએ. હરિયાળી ક્રાંતિ મોટા ભાગે વનસ્પતિ સંવર્ધનની ટેકનિક પર આધારિત ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન તથા રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે. તો શું કહે છે મિત્રો? કે ભાઈ હરિયાળી ક્રાંતિ મોટા ભાગે વનસ્પતિ સંવર્ધનની ટેકનિક પર આધારિત કઈ કઈ વસ્તુઓ? તો કે ઘઉં, ચોખા, મકાઈ વગેરેના વધુ ઉત્પાદન અને વત્તા રોગ પ્રતિકારક જાતોના વિકાસ પર આધારિત છે. એટલે વૈજ્ઞાનિકોએ નવી સંવર્ધન કરીને ટેકનિક દ્વારા ઘઉંની, ચોખાની, મકાઈની બધી નવી એવી વેરાયટીઝ, નવી જાતો એવી વિકસાવી, બરોબર, કે જેનાથી ઉત્પાદન તો વધારે આવે છે, પરંતુ એની રોગ પ્રતિકારક જે ક્ષમતા છે, બરાબર, એ પણ વધારી છે. એટલે અનેક ગણું ઉત્પાદન છે વધે છે. હવે છે વનસ્પતિ સંવર્ધનની વ્યાખ્યા, કે ભાઈ વનસ્પતિ સંવર્ધન કોને કહેવાય? તો કે વનસ્પતિ સંવર્ધન એ ખેતરમાં ઉગાડવામાં આવતા પાકમાં જનીનિક સુધારણા કરી વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગ પ્રતિકારક ઇચ્છિત વનસ્પતિઓ મેળવવાની પદ્ધતિ છે. તો વનસ્પતિ સંવર્ધન છે હું તો કે ખેતરમાં ઉગાડવામાં આવતા પાક, અનાજ હોય, કઠોળ હોય, કપાસ હોય, મગફળી હોય, જે કઈ પાક હોય ખેતરમાં જે ખેડૂતો ઉગાડે છે, એમાં ઇચ્છિત વનસ્પતિઓ પાકમાં જનીનિક સુધારણા કરી, જનીન બંધારણમાં ફેરફાર કરી, બરાબર છે, સારા લક્ષણોવાળા જનીનો વચ્ચે સંકરણ કરાવી અને નવી જાતો બનાવી ખેતી લાયક, સારું ઉત્પાદન અને રોગ પ્રતિકારક શક્તિ જેની સારી હોય આવા ઇચ્છિત વનસ્પતિઓ મેળવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? વનસ્પતિ સંવર્ધન. ટૂંકમાં વૈજ્ઞાનિકો, સંવર્ધકો છે, એ જુદી જુદી વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવી, જનીનિક ફેરફારો પ્રેરી
અને વધુ ઉત્પાદન આપે તેવી અને વધુ રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોય, બરાબર છે, એવી જાતો વિકસાવવાની પદ્ધતિ એટલે વનસ્પતિ સંવર્ધન. ઓકે. માનવ સંસ્કૃતિના આરંભથી હજારો વર્ષો પૂર્વે એટલે લગભગ 9000 થી 11000 વર્ષ પહેલા પારંપરિક વનસ્પતિ સંવર્ધન કરવામાં આવતું. બરાબર. એટલે મિત્રો સંવર્ધન કરવાની જે સંકરણની ક્રિયા છે એ કોઈ નવી બાબત નથી. વર્ષો પહેલા પણ માનવ સંસ્કૃતિના આરંભથી હજારો વર્ષો પૂર્વે પણ સંકરણ છે થતા આવ્યા છે એવું કહે છે. બરાબર. હાલના કેટલાક પાક પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. એટલે એવું કહે છે કે હાલની અંદર કેટલાક પાક એવા ઉગાડવામાં આવે છે કે જે પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે, કે જે વર્ષો પહેલા બરોબર છે કેળવણી કરીને પ્રક્રિયાઓ કરીને જે પાક સંકરણ દ્વારા મેળવેલા છે એ હાલમાં એવા કેટલાય પાકો છે આપણે ઉગાડીએ છીએ. બરાબર. તો હાલના કેટલાક પાક પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓનું પરિણામ છે. આજના આપણા મોટા ભાગના ખાદ્ય પાકો વ્યવહારુ જાતિમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે કે અત્યારના જે આપણે કીધું એમ ખાદ્ય પાકો છે, અનાજ, કઠોળ કે વગેરે જે કાંઈ વનસ્પતિઓ સુધારેલી જાતો જે વૈજ્ઞાનિકોએ બનાવી છે એ બધી જાતો છે એ જંગલી જાતોના સંકરણથી અથવા કોઈ જંગલી જાત હોય એમાં કોઈ સારું જનીન હોય, સારા લક્ષણ હોય તો એવી વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવીને આજની આધુનિક અને સારું જે સંકર જાતો કહેવાય ડેવલપ કરેલી છે. એટલે આજના આપણા મોટાભાગના ખાદ્ય પાકો છે એ વ્યવહારુ જાતિમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે કે જંગલી જાતિઓ વચ્ચે સંકરણ કરાવીને ઉત્પન્ન થયેલા છે. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમો સંકરણ કરાવાય છે. શુદ્ધ વંશક્રમો મતલબ સમયુગ્મી સજીવો જે જનનિક દ્રષ્ટિએ બરાબર છે સજીવો છે સમયુગ્મી અને વિષમયુગ્મી હોય છે. બરાબર. તો સંવર્ધન હંમેશા કઈ જાતિનું કરવામાં આવે છે? શુદ્ધ વંશક્રમોનું. એટલે કે શુદ્ધ જાતિ, બંને જનીનો બરાબર છે સમાન હોય. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણક્ષમ મૂલ્ય અને રોગ પ્રતિરોધકતાના ઈચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી કરવામાં આવે છે. એટલે કે અનુસરીને વધુ ઉત્પાદન, સારું પોષણ મૂલ્ય અને એની રોગ પ્રતિકારક જે ક્ષમતા છે આવા ઈચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી કરવામાં આવે છે. એટલે કે જે સંકરણ કરાવેલું છે એ સંકરણમાં આવા લક્ષણો ધરાવતી વનસ્પતિ છે એ પસંદ કરવાની છે અને એનું પછી આગળની પેઢીમાં સંકરણ કરી શકાય. જનીન વિદ્યા, જેને આપણે જેનેટિક્સ કહીએ છીએ, જનીનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. પછી આણ્વીય જીવવિજ્ઞાન જેને બાયોમોલેક્યુલ્સ કહેવામાં આવે છે. બરાબર છે. ડીએનએ નો અભ્યાસ અને પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર ક્ષેત્રે થયેલી પ્રગતિના કારણે હવે વનસ્પતિ સંવર્ધનમાં આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો આજનું જે આધુનિક ટેકનોલોજી છે એ આખું આણ્વીય જીવવિજ્ઞાન આપણે જેનેટિક્સ ની અંદર બરાબર એક ચેપ્ટર આખું ભણવાના છે આપણે બરાબર 11-12 ની અંદર 11મું-12મું ચેપ્ટર એની અંદર આ બધું વિગતવાર આવશે. તો જનીન વિદ્યા, આણ્વીય જીવવિજ્ઞાન અને પેશી સંવર્ધન ક્ષેત્રે થયેલી પ્રગતિના કારણે હવે વનસ્પતિ સંવર્ધનમાં આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મતલબ જેનેટિક્સની પદ્ધતિનો બરાબર છે બહોળો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જનીનો છે અલગ કરવાના, એક સજીવ એક વનસ્પતિના જનીનો છે એ બીજા છોડની અંદર કે બીજા જનીનની અંદર મિક્સ કરવાના. બરાબર. જનીનો છે એકબીજાના ઈચ્છિત લક્ષણો વાળા હોય તો એને જોઈન્ટ કરવાના અને નવી જાત છે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જીએમઓ કહેવાય એવી જાતો વિકસાવવી. આ બધી આણ્વીય જનીનિક સાધનો છે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે મિત્રો લક્ષણો એટલે કે જે ખેતરમાં ઉગાડવામાં આવેલા પાક છે
વનસ્પતિ સંવર્ધકો દ્વારા જે નવી સંવર્ધિત જાતિઓ નવા બીજ જે બને છે, જે વનસ્પતિ ઉગે છે, તો એ વનસ્પતિમાં કયા પ્રકારના લક્ષણો હોવા જોઈએ, બરાબર, સંકર જાતની અંદર. તો એમાં પહેલો પોઈન્ટ છે વધુ પાક ઉત્પાદન અને સુધારેલી ગુણવત્તા. પાક ઉત્પાદન તો વધારે આવવું જોઈએ, સાથે પોષણ મૂલ્યની બાબતે પણ એની ગુણવત્તા સારી હોવી જોઈએ. બીજો પોઈન્ટ છે ક્ષારતા, ક્ષારનું વધુ પ્રમાણ, ઊંચું તાપમાન હોય અને શુષ્કતા, એટલે કે લાંબા સમય સુધી પાણી ન મળે, વરસાદ ન પડે તો જમીન છે સૂકી થઈ જાય, શુષ્કતા કહેવાય. જેવા પર્યાવરણીય તણાવ સામેની સહનશીલતા, એટલે કે વધુ ક્ષારવાળી જમીન હોય તો પણ એની અંદર આ સંકરિત જાતો છે એ વનસ્પતિ ઉગી શકે છે, એ પાક નિષ્ફળ જતો નથી. ઊંચું તાપમાન હોય તો પણ ઊંચું તાપમાનને એ વનસ્પતિ પાક સહન કરી શકે છે. અને શુષ્કતા, લાંબા સમય સુધી કદાચ પાણી ન મળે, વરસાદ ન હોય, સૂકી જમીન થઈ જાય તો પણ એ છોડ છે એ સુકાઈ જતા નથી. એટલે શુષ્કતા સેવા પર્યાવરણીય તણાવ સામે પણ એ વનસ્પતિ ટકવાની ક્ષમતા હોવી જોઈએ, એટલે કે સહનશીલતા વાળી હોવી જોઈએ. પછી વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ જેવા રોગકારકો સામેની પ્રતિકારકતા, એટલે કે એની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી જોઈએ, બરાબર. એટલે કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ જેવા રોગકારક સજીવો સામે એ લડી શકે, એટલે ઓછો રોગ થાય. રોગ ઓછો થાય એટલે દવા ઓછી છાંટવી પડે અને પાક ઉત્પાદન છે એ વધે છે. પછી કીટકો પ્રત્યેની સહનશીલતામાં વધારો જેવા લક્ષણો. કીટકો પ્રત્યે વનસ્પતિ કેવી હોવી જોઈએ? સહનશીલતા વાળી હોવી જોઈએ, સહન ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. તો ખેતરમાં ઉગાડવામાં આવતી પાક આધારિત વનસ્પતિમાં આવા લક્ષણો હોવા જોઈએ, બરાબર છે. તો મિત્રો આ આપણે વાત કરી આખી વનસ્પતિ સંવર્ધનની, બરાબર છે. ઓમ શાંતિ.